જય જિનેન્દ્ર. સરસ્વતી ચંદ્ર પુસ્તક નહીં, જીવનનો આરીસો. કેટલાક પુસ્તકો શબ્દમાં પૂરા થઈ જાય છે, પણ કેટલાક પુસ્તકો મૌનમાં પણ બોલતા રહે છે. એ પુસ્તકો આપણને કથા નથી બતાવતા, એ પુસ્તકો આપણને આપણું જ અંતરંગ બતાવે છે. હું તેજલ મયુર જગાની, ઉંમર વર્ષ 43, એવી જ એક અમર કૃતિની વાત કરવા જઈ રહી છું. ગુજરાતી સાહિત્યના હીરાની મુક્તા સરસ્વતી ચંદ્ર, ગોવર્ધનરામ મણિશંકર ત્રિપાઠી દ્વારા રચાયેલ સરસ્વતી ચંદ્ર માત્ર એક પ્રેમ કથા નથી, એ તો એક એવો આરીસો છે જ્યાં માનવ, સમાજ, સંબંધો અને પોતાની આત્માને એક સાથે જોઈ શકે છે. આ કથાના નાયક સરસ્વતી ચંદ્ર બુદ્ધિશાળી, તેજસ્વી, વિચારોથી અસ્વસ્થ, સત્ય અને આદર્શોની શોધમાં જીવનના દરેક પડાવ પર પોતાને જ પ્રશ્ન કરતો માનવી. અને સામે છે કુમુદ સુંદરી, નિર્મળ અને સ્વાભિમાનનું બળ, પ્રેમમાં ડૂબેલી હોવા છતાં પોતાની ઓળખાણમાં અડગ ઊભી રહેનારી સ્ત્રી. બંને વચ્ચે પ્રેમ છે, નિશ્ચળ, નિર્મળ, ઊંડો, પણ સમાજની માન્યતાઓ અને પરિવારની મર્યાદાઓ આ પ્રેમને કસોટી પર ચડાવે છે. સરસ્વતી ચંદ્ર આપણને શીખવે છે કે જીવન માત્ર જીવવું નહીં, પણ સત્ય સામે ઊભા રહીને સમજવું, એ જ સાચું સાહસ છે. જ્યારે કે કુમુદ સુંદરી આપણને યાદ અપાવે છે કે પ્રેમમાં હોવા છતાં પોતાની ઓળખાણ ગુમાવી નહીં, કારણ કે સાચી શક્તિ સહન કરવામાં નહીં, પોતાના આત્મસન્માનમાં વસે છે. મને આ કૃતિ એટલા માટે ગમે છે કારણ કે અહીં પ્રેમ માંગ નથી, પ્રાર્થના છે. અહીં પ્રેમ પકડ નથી, સમર્પણ છે. અને અહીં પ્રેમ ત્યાગ કરવાની હિંમત આપે છે. આ નવલકથામાં સ્ત્રીનું ગૌરવ, સમાજની ખોટી માન્યતાઓ, માનવીના આંતરિક સંઘર્ષો નિર્ભય અને નિર્મમ સચ્ચાઈથી રજૂ કરી છે. અને જો સરસ્વતી ચંદ્રની પંક્તિઓમાં અનુભવ તો પ્રેમ જો ત્યાગ શીખવે તો એ સમયને હરાવે છે, દુઃખ જો સમજ આપે તો એ આત્માને બચાવે છે, અને જે કૃતિ આપણને આપણાથી જ મળાવે એ જ સરસ્વતી ચંદ્ર કહેવાય. અને અંતે પ્રેમ મેળવવો બહુ આસાન છે, પણ પ્રેમમાં પોતાને બચાવી રાખવું એ જ સાચું સાહસ છે. જીવનમાં સાચો અને પવિત્ર જીત આત્મસન્માનમાં જ વસે છે. આભાર.